આપણી સાથે એક સુંદર મજાની ફિલ્મ રજૂ થઈ રહી છે, સંઘવી એન્ડ સન્સ. પોસ્ટર જોઈને તમને યાદ આવી જશે, હા કભી ખુશી કભી ગમ. હા મારી જોડે બોલો બોલો. તો આ ફિલ્મમાં એટલા બધા કલાકારો છે અને એક ફેમિલી પારિવારિક ફિલ્મ જોઈ, ઇન્ટરવલ સુધી જોઈ, બધી જ પબ્લિક કનેક્ટ, બહુ મજા આવી. આ ફિલ્મ વિશે આટલા બધા કલાકારો સાથે તમારો કામ કરવાનો અનુભવ અને તમે ખુદ પિક્ચરમાં શું રિયલાઇઝેશન કર્યું? બહુ જ સરસ પારિવારિક મહત્વ સમજાવતી, પરિવારનું મહત્વ સમજાવતી એક બહુ અદ્ભુત ફિલ્મ છે. અને 36 કલાકારો છે આમાં, ગુજરાતી ભાષાના ફિલ્મના કલાકારો, થિયેટરના કલાકારો. આ ફિલ્મ અત્યારની તારીખમાં બહુ જ મહત્વની ફિલ્મ છે, કારણ કે પરિવાર, આપણે જોઈએ છીએ કે પરિવારો તૂટતા જાય છે, પરિવારના સંબંધોમાં બહુ જ મોટી તિરાડો પડતી જાય છે. ત્યારે કારણ કે પરિવાર બહુ મહત્વનો છે. પરિવાર માણસને, બધા જ માણસોને સાથે રાખે છે. સમજણ અને લેટગો કરવાની ભાવના, એ જો પરિવારમાં ન હોય તો આપણે એક સાથે રહી શકતા નથી. અને પરિવારમાં જે માણસ ન રહી શકે એ ક્યાંય સાથે નથી રહી શકતો. તો બહુ જ સુંદર મજાની ફિલ્મ છે. આ ફિલ્મની કથા વિશે હું નહીં કહું, પણ તમે બધા જ આવતીકાલે એટલે કે 18મી જુલાઈ આ ફિલ્મ સમગ્ર ગુજરાતમાં, ભારતમાં પ્રદર્શિત થઈ રહી છે. તમે આ ફિલ્મ પરિવાર સાથે મળીને જોજો, તમને ખૂબ આનંદ આવશે. થેન્ક યુ. આપણી પાસે ઈરાની સાહેબ પણ છે અને જીવનની, ફિરોઝ સાહેબ, જીવનના છેલ્લા પડાવમાં એક અલગ મુકામમાં, તમને અલગ રોલમાં હંમેશા જોઈએ છે. કસુંબો ફિલ્મમાં આજે પણ એ દમદાર અવાજ. તો આ ફિલ્મ વિશે બે શબ્દ કહો. મારે આ ફિલ્મ માટે ખાસ કહેવાનું છે કે આ ફિલ્મ જોઈને તમને એમ લાગશે કે આ વાત તમારા પોતાની છે, તમારી પોતાની છે, તમારા ઘરની છે. અને બીજી વાત મારે એ કહેવાની કે જેમ સાઉથમાં બધાએ એમ કહે છે કે અમે પોતાની ભાષાની ફિલ્મ પહેલાં જોઈશું, તો હું મારા ગુજરાતી ભાઈઓને બધાને કહું છું કે તમે પણ એ જ રાખો કે અમે પણ પહેલાં ગુજરાતી ફિલ્મ જોઈશું. બસ. થેન્ક યુ.